રાજ્યમાં ચાઇનીઝ લસણ સામે વેપારીઓનો ઉગ્ર વિરોધ. આજે રાજકોટ, ગોંડલ અને જેતપુર માર્કેટયાર્ડમાં હરાજી બંધ. સરકાર આ મુદ્દે તપાસ કરીને આયાત અટકાવે તેવી માંગ કરતા વેપારીઓ. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આક્રમક બેટિંગ. સુરતના ઉમરપાડામાં 2 કલાકમાં 6.5 ઇંચ વરસાદ. વીરા નદીમાં ઘોડાપૂર. ખેતરોમાં પાણી ભરાતા મગફળી, બાજરી, ઘાસચારાને નુકસાનનો ભય. નવસારી, તાપી, મહીસાગરમાં પણ વરસાદી માહોલ. રાજ્યમાં સિઝનનો કુલ 122% વરસાદ નોંધાયો. ગુજરાત યુનિવર્સિટીની અનોખી પહેલ. માર્કશીટ સાથે થતા ચેડા અટકાવવા પહેલા અને બીજા સેમિસ્ટરના વિદ્યાર્થીઓને અપાશે QR કોડવાળી માર્કશીટ. QR કોડના આધારે માર્કશીટની થઈ શકશે ખરાઈ. કોલકાતા દુષ્કર્મ બાદ હત્યા મામલે જુનિયર ડોક્ટરોનું અડગ વલણ. વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાનો લીધો નિર્ણય. પ્રદર્શનકારીઓ દ્વારા આરોગ્ય વિભાગની મુખ્ય ઓફિસ સુધી રેલીનું કરાયું આયોજન. કાલે સુપ્રીમ કોર્ટે ડોક્ટરોને ફરજ પર હાજર થવા કર્યો હતો આદેશ. હરિયાણા વિધાનસભામાં મુખ્યમંત્રી નાયબસિંહ સૈની સહિત 21 ભાજપ નેતા નોંધાવશે ઉમેદવારી. તો જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 19 ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ રશિયાના પ્રવાસે. સેન્ટ પીટર્સબર્ગમાં આયોજિત બ્રિક્સ સુરક્ષા અધિકારીઓની 2 દિવસીય બેઠકમાં લેશે ભાગ. બેઠકમાં રશિયા યુક્રેન યુદ્ધ સહિત મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા. અમેરિકામાં આજે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે થશે પ્રેસિડેન્શિયલ ડિબેટ. 90 મિનિટની લાઈવ ડિબેટમાં ઇકોનોમી, ઇમિગ્રેશન અને ગર્ભપાત જેવા મુદ્દાઓ પર થશે વાકયુદ્ધ. સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજારની ફ્લેટ શરૂઆત. BSEનો સેન્સેક્સ 34 પોઈન્ટ વધી 81,594 પર, તો નિફ્ટી 24,940 પર કરી રહ્યા છે કારોબાર. પેટીએમ, જીઓ ફાઇનાન્સ, સુઝલોન એનર્જી, HDFC બેંકના શેરોમાં તેજી. સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધારો.